આ હૈયાફાટ આક્રંદ એ લોકોનું છે જેમણે રામદેવરા રામાપીરના દર્શને જઈ રહેલા પોતાના સ્વજનોને ગુમાવી દીધા. રણુજા રામાપીરના દર્શન કરવા જતા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનના જોધપુર પાસે કાળ ભરખી ગયો. ઘટના ગઈકાલે 16 નવેમ્બરની વહેલી સવારે બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો અને બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતમાં અરવલ્લીના 4 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુના મોત થયા હતા, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે 23 વર્ષીય ટેમ્પો ચાલક અને અન્ય એક 62 વર્ષના શ્રદ્ધાળુનો મૃતદેહ આજે એમ્બ્યુલન્સ મારફતે વતન તલોદના પૂસરી ગામ ખાતે લવાતા આખું ગામ હિબકે ચડ્યું હતું. બંનેની અંતિમ યાત્રામાં સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. તો બંનેને અંતિમ વિદાય આપવા સમાજ તેમજ ગામના અનેક લોકો જોડાયા હતા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.